નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો કોરોના જેવી મહામારી સમયે જ્યારે 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 એમ કુલ 18 મહિના સુધી ડીએડીઆરના 3 હપ્તાઓ જે છે સરકાર દ્વારા રોકવામાં આવ્યા હતા. અને ત્યારબાદ જ્યારે દેશની આર્થિક સ્થિતિ સારું થઈ ગઈ ત્યારે કર્મચારી અને પેન્શનર્સો દ્વારા 18 મહિનાના જે બાકી ડીએડીઆરના એરિયર્સ છે તેને લઈ અને છેલ્લા 4 વર્ષથી સરકાર સામે લડત લડવામાં આવી રહી છે, પરંતુ સરકાર દ્વારા જે છે તે મિત્રો 18 મહિનાના ડીએને નહીં અને મિત્રો કોઈપણ જાતની ચર્ચા કરવામાં આવી રહી નથી. તો મિત્રો ગત રોજ 20 ઓગસ્ટના રોજ જે છે તે મિત્રો 8મા પગાર પંચના TORને લઈ અને પ્રેઝન્ટેશન યોજાયું હતું, જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ સરકારના વિભાગના અધિકારીઓ અને NCJCM કે જે મિત્રો કર્મચારી તરફથી મિત્રો જે TORની જે બેઠક છે તેમાં ભાગ લે છે તેના પદાધિકારીઓ હોય છે. જ્યારે બેઠક યોજાઈ હતી 20 ઓગસ્ટના રોજ, તેમાં 18 મહિનાના ડીએઆરએસને લઈ અને ફરીથી એકવાર ચર્ચા કરવામાં આવી હતી. તો શું સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સોને આ 18 મહિનાનું ડીએઆરએસ મળશે અને ક્યારે મળશે આ ડીએઆરએસ, તેને લઈ અને મિત્રો 20 ઓગસ્ટના રોજ પ્રેઝન્ટેશનમાં શું ચર્ચા કરાઈ તેને લઈને એક મહત્વના અપડેટ્સ આપણને પ્રાપ્ત થયા છે. તો તેને લઈને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી 18 મહિનાના ડીએઆરએસના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો આપ સૌ જાણો છો તે પ્રમાણે જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી વ્યાપી ગઈ હતી, ત્યારે ભારતમાં પણ કોરોનાની મહામારીને લીધે છે તે મિત્રો દેશની આર્થિક સ્થિતિ ગડબડી ગઈ હતી. ત્યારે સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 એમ કુલ 3 જેટલા ડીએડીઆરના એરિયસ જે છે સરકારી કર્મચારી અને પેન્શનર્સો માટે રોકી દેવામાં આવ્યા હતા. સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો પણ સરકારની આ મેડિકલ જે ઇમરજન્સી હતી તેમાં ખભે ખભો મિલાવીને ઊભા હતા અને તેઓએ પણ મિત્રો સરકારને તે સમયે આ ડીએડીઆર જતું કરવામાં મદદ કરી હતી. અને ત્યારબાદ સરકાર જ્યારે આર્થિક પરિસ્થિતિ સારી થશે ત્યારે મિત્રો આ ડીએડીઆર દ્વારા સરકાર દ્વારા જે 34,000 કરોડ રોકવામાં આવ્યા હતા તે સરકાર ચૂકવણું કરશે તેવી આશાઓ તેમને જન્મી હતી. પરંતુ સરકાર આજે 4 વર્ષ કરતાં વધારે સમયગાળો વીતી ગયો, પરંતુ સરકાર દ્વારા 18 મહિનાના ડીઆરએસને લઈ અને કોઈપણ જાતની ચર્ચા કરવામાં નથી આવતી. ત્યારે ગતરોજ 20 ઓગસ્ટના રોજ NCJCM અને DOPTના પદાધિકારીઓ વચ્ચે 8મા પગાર પંચના TORને લઈને જે બેઠક મળી હતી તેમાં ફરીથી 18 મહિનાના ડીએઆરએસનો મુદ્દો ચર્ચાયો હતો, જેમાં સરકારી કર્મચારીઓ માટે 18 મહિનાનું ડીએડીઆરનું જે એરિયસ સરકારે રોકેલા છે 34,000 કરોડ રૂપિયા, તે સરકારે તાત્કાલિક કર્મચારીઓને આપવા જોઈએ તેવી માગણી NCJCMના પદાધિકારીઓએ કરી હતી. જેના જવાબમાં સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગના જે મિત્રો સચિવ છે રચના શાહ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે સરકાર આ બાબતને લઈને ગંભીર છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં સરકાર આ પૈસા એકસાથે ચૂકવી શકે તેમ નથી. તેમ છતાં કેન્દ્ર સરકાર અને નાણાં વિભાગ સાથે વિચાર વિમર્શ કરી અને આ બાબતને લઈને કોઈ યોગ્ય જવાબ આપવામાં આવશે તેવી તેમણે જાહેરાત કરી હતી. આપ સૌ જાણો છો તે પ્રમાણે 18 મહિનાના ડીએઆરએસને લઈને સરકારી કર્મચારી અને પેન્શનર્સોને ક્યારે મળશે તેની વાત કરીએ તો COVID-19 મહામારીને કારણે, આર્થિક મંદીને કારણે નાણાકીય મુશ્કેલીઓનો હવાલો આપીને કેન્દ્ર સરકારે કેલેન્ડર વર્ષ 1 જાન્યુઆરી 2020થી લઈને 30 જૂન 2021 દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે મોંઘવારી ભથ્થા, મોંઘવારી રાહતના 3 હપ્તા સ્થગિત કરી દીધા હતા. મહામારી સમાપ્ત થયા પછી કર્મચારી સંગઠનો અને સ્ટાફ પ્રતિનિધિ સંસ્થાઓએ મહામારી દરમિયાન સ્થિર થયેલા મોંઘવારી ભથ્થાના 18 મહિનાના બાકી ચૂકવણા માટે કેન્દ્ર પર દબાણ બનાવવાનું ચાલુ રાખ્યું છે. આ મુદ્દો સંસદમાં પણ ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ મોદી સરકારે કહ્યું કે તે આર્થિક અસમર્થતાને કારણે કર્મચારીઓને ડીએઆરએસ ચૂકવી શકતી નથી. મહામારી દરમિયાન સરકારે ડીએડીઆર વધારો કેમ રોક્યો હતો? તો માર્ચ 2020માં જ્યારે COVID-19ની પહેલી લહેર દેશમાં આવી હતી ત્યારે સરકારે નાણાકીય પરિસ્થિતિ પર દબાણ ઘટાડવા માટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સોના ડી અને ડીઆરના વધારાનો નિર્ણય મુલતવી રાખ્યો હતો. આમ 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 એમ 3 આ ડીએડીઆરના જે એરિયસના હપ્તાઓ હતા તે રોકી દેવામાં આવ્યા હતા. આ પછી જાન્યુઆરી 2020, જુલાઈ 2020 અને જાન્યુઆરી 2021 એમ 3 હપ્તામાં ડીએડીઆરનો વધારાનો બંધ કરવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ કુલ 18 મહિના સુધી ચાલ્યો. તે જ સમયે સરકારે કહ્યું હતું કે રોગચાળાનો સામનો કરવા અને જનતા માટે રાહત પગલાં લેવાનો ખર્ચ વધ્યો છે, તેથી ડીએડીઆર વધારો આપી શકાતો નથી. કર્મચારીઓની અપેક્ષાઓ અને સરકારનું વલણ. કોવિડની પરિસ્થિતિમાં સુધારો થતાં જ કર્મચારીઓની અપેક્ષા હતી કે સરકાર 18 મહિના સુધી રોકેલા ડીએડીઆરના એરિયસને ચૂકવી દેશે. કર્મચારી સંગઠનો પણ આ માંગ ઘણી વખત ઉઠાવી હતી, પરંતુ જ્યારે સરકારે દર વખતે સંસદ સત્રમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે સરકારે એક જ જવાબ આપ્યો હતો કે બાકી રકમ આપવાની સરકારની કોઈ યોજના નથી, કારણ કે સરકારને એક સાથે આ 34,402 કરોડ રૂપિયા જેટલી રકમ, જે માતબર રકમ સરકારે બચાવી છે, તે એક સાથે સરકાર આપી શકે તો સરકારની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે તેવું મિત્રો વલણ સરકારે ચાલુ રાખ્યું છે.
ત્યારે તાજેતરમાં જ ચોમાસા સત્ર દરમિયાન લોકસભામાં સત્રમાં પણ સાંસદ આનંદ ભાદોરિયાના પ્રશ્નના જવાબમાં નાણાં મંત્રાલયમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આ જ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે નાણાકીય બોજ ઘટાડવા માટે રોગચાળા દરમિયાન આ પગલું લેવામાં આવ્યું હતું અને સરકારમાં હાલમાં આ બાકી રકમ આપવાનો વિચાર કરવાનો કોઈ મતલબ નથી. મંત્રીએ એમ પણ કહ્યું હતું કે મહામારી દરમિયાન નાણાકીય વર્ષ 2020-21માં સરકારની રાજકોષીય ગાદ 9.2% સુધી પહોંચી ગઈ હતી. જો કે હવે નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં અંદાજમતે ઘટીને 4.4% થઈ ગઈ છે. આમ છતાં સરકારે કહ્યું છે કે તે સમયે બંધ કરાયેલ DADR હપ્તાઓ હવે આપવામાં આવશે નહીં. તો મિત્રો, જે 20 ઓગસ્ટ 2025ના રોજ સરકારના જે NCJCMના પદાધિકારીઓ છે અને DOPTO વચ્ચે જે મિત્રો બેઠક યોજાઈ હતી તેમાં પણ મિત્રો ફરીથી આ મુદ્દો યોજાયો હતો ને જેમાં આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે સરકારે જે છે તે મિત્રો નાણાં મંત્રાલય સાથે વિચાર વિમર્શ કરી અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ દ્વારા આગામી સમયમાં 18 મહિનાના DA એરિયસને લઈને કંઈક જાહેરાત થઈ શકે છે. એટલે કે દિવાળી પહેલાં 18 મહિનાના DA એરિયસને લઈને ફરીથી સરકાર ચર્ચા વિચારણા કરવા આ મંત્રીઓ આ જે કર્મચારીઓ છે તેની સાથે તૈયાર થઈ ગઈ છે. હાલના સંજોગોમાં DADR મળવાનું નથી, પરંતુ આગળના સમયમાં જે છે તે મિત્રો ચોક્કસ રીતે મળે તેવી આશાઓ દેખાઈ છે. જય હિન્દ, અસ્તુ.